સુરતમાં મદ્રસામાં ચાલતા ધાર્મિક શિક્ષણ બંધ કરાવવા માંગ કરવામાં આવી હતી। સુરતમાં જુદી જુદી સામાજિક સંસ્થાના આગેવાનો, પ્રમુખો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ મદ્રસા બંધ કરાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। 200 થી વધુ આવેદનપત્રો સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી અને ધોરણ 12 સુધીનું શિક્ષણ લાગુ કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમાન શિક્ષણની માંગ કરવામાં આવી હતી। સુરતમાં મદ્રસામાં ચાલતા ધાર્મિક શિક્ષણ બંધ કરાવવા માટે માંગ કરવામાં આવી હતી। સુરતમાં જુદી જુદી સામાજિક સંસ્થાના આગેવાનો, પ્રમુખો, ઉદ્યોગપતિ, વેપારીઓ મદ્રસા બંધ કરાવવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। 200 થી વધુ આવેદનપત્રો સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। ધોરણ 12 સુધીનું શિક્ષણ લાગુ કરી બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે સમાન શિક્ષણની માંગ કરવામાં આવી હતી। ધર્મ આધારિત ચાલતા શિક્ષણ સંસ્થા બંધ કરવા માંગ કરાઈ હતી। કોઈ પણ ધાર્મિક વિભાજનકારી ગેરબંધારણીય શિક્ષણ બંધ કરાવવા માટે માંગ કરવામાં આવી હતી। મદ્રસામાં શિક્ષણ નહીં પરંતુ ધાર્મિક વિભાજનકારી નીતિ શીખવડાય છે અને મદ્રસા બંધ કરાવવાના બેનર લગાવવામાં આવ્યા હતા। મદ્રસા બંધ કરી સરકારના નીતિ નિયમો મુજબનું શિક્ષણ લાગુ કરવા માંગ કરાઈ હતી। એક શિક્ષણ એક રાષ્ટ્રની માંગ કરવામાં આવી હતી। મારું નામ ભાવેશ ઓઝા છે, અધ્યક્ષ ભારત વિકાસ પરિષદ। અમે અહીંયા બધા એકત્રિત થયા છે તે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે પૂરા આપણા ત્યાં રાજ્યમાં અને ભારતભરમાં એક જ શિક્ષણ પદ્ધતિ લાગુ કરે, જેનાથી બધા બાળકોને સમાન અવસર અને સમાન તક મળે અને ભારતના આપણા જે સમાજ છે તેને સરખું એક તરહનું ગુણવત્તાવાળું શિક્ષણ મળે। જાણે મને તો ગઈકાલની તાલીબારી ઘટના જે અમદાવાદમાં થઈ છે તે એના વિશે કેવું લાગે છે કે આ એક જ શિક્ષણ પદ્ધતિથી કરે તો વિદ્યાર્થીઓમાં આવી અગ્રેસિવ વાળી ભાવના પણ નહીં આવે કરે। આજે અમે લગભગ 300 થી 350 થી વધારે સંસ્થાઓનો લેટર પેડ અમારી પાસે આવી ગયા છે અને હજુ જાણે આનો પ્રચાર પ્રસાર થશે તો બધા જ આજ માને છે કે એક જ શિક્ષણ પદ્ધતિ થવી જોઈએ। આજે કલેક્ટરમાં અમે આવેદન તમામ સંસ્થાઓ દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા આવેદન આપવા માટે આવેલી છે। જે રીતે શિક્ષણની ગેરનીતિ અપનાવવામાં આવેલી છે, શિક્ષણની ગેરરીતિ રીતે મદ્રસાઓ જે બનાવવામાં આવેલ છે, જે મદ્રસામાં શિક્ષણની ગેરનીતિ અપનાવવામાં આવેલ છે, મદ્રસા બંધ કરવા માટે લાલનું આવેદન આપવા માટે આવેલા છીએ। આજે સમાજની ઘણી બધી, સુરતની બધી સંસ્થાઓ દ્વારા અહીંયા આપણે ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ દ્વારા અમે અહીંયા આવેદન આપવા માટે આવેલા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।